અલ્ટ ટૂલ છે, આ અલ્ટ ટૂલ તમારે લેવાનું છે અને અલ્ટ એટલે તમે હાફ અલ્ટ બનાવી નાખશો. ઓકે, તમે ઉપરની વિડ્થ વગેરે વધારી ઘટાડી શકો છો. આ વિડ્થ છે, આ અલ્ટ છે. અને જો તમારે વિડ્થ વધારવી કે ઘટાડવી હોય કે એવું કંઈ પણ કરવું હોય તો તમારે યુઝ કરવાનું છે રુદ્રાજભાઈ શિફ્ટ W. શિફ્ટ W કરશો એટલે શેપ બિલ્ડર ઓર શેપ બિલ્ડર ક્યાં વિડ્થ ટૂલ આવશે. હવે તમે આને મેન્યુઅલી વધારી કરી શકો છો અને આ રીતે ઘટાડી પણ શકો છો. લાઈક ધીસ યુ કેન સી. ફરીથી મેં શું કર્યું, મેં અલ્ટ ટૂલ લીધું, મેં એક લાઈન ડ્રો કરી. અહીંયા ઉપર તમે જોશો તો યુનિફોર્મમાં તમને બહુ બધી લાઈન ઓલરેડી દેખાશે. જેમ કે આ લાઈનની દેખાય. હું અહીંયા થોડું જે બધું એક આ ટાઈપની આઉટલાઈન છે, એક આ ટાઈપની આઉટલાઈન છે, પણ આ રેડીમેડ છે. પણ તમને આમાંથી કોઈ મગજમાં ના બેસે, તમે જાતે બનાવ્યું તો તમે શિફ્ટ W કરો. શિફ્ટ સાથે W એટલે વિથ ટૂલ આવે અને મેન્યુઅલી તમે આને અહીંયાથી મોડિફાઈ કરી શકશો. લાઈક ધીસ. એ મારો પડ્યો કે હું કઈ રીતે કરું. ડન છે. સો નાઉ હું આને કાઢી નાખું છું અને એક નાની ડિઝાઇન અલ્ટ ટૂલ લીધું, મેં ડ્રો કર્યું. આઉટલાઈન હું રેડ રાખું. ફરીથી મેં એક અલ્ટ ટૂલ લીધું, ડ્રો કર્યું. હવે કીબોર્ડમાં બેકટિક દબાવું છું. ઘણા બધા નથી કરતું. બેકટિક ક્યાં આવે છે? ટેબની ઉપર જે બટન આવે ને એને બેકટિક કહેવાય. ટેબની ઉપર આવે એને શું કહેવાનું? બેકટિક. બેકટિક પ્રેસ કરું અને ધીરેથી ખાલી ખેંચું છું લાઈક ધીસ. મેં બેકટિક પણ પ્રેસ કર્યું છું, ખાલી ખેંચું. તો તમારે ડિઝાઇન રેડી થઈ ગયું લાગે છે તમને? મેં આખું પકડ્યું, અલ્ટ સાથે ડુપ્લિકેટ કર્યું, રાઈટ ક્લિક કર્યો, ટ્રાન્સફોર્મમાં જઈને રિફ્લેક્ટ કર્યો અને ઓકે આપી દીધું અને આને અહીંયા આગળ સેટ કર્યું. મેં પાછું અલ્ટ ટૂલ લીધું અને અહીંયા આગળ મેં ડ્રો કર્યું. હું આઉટલાઈન વધારી દઉં અને અહીંયાથી મેન્યુઅલી શિફ્ટ W કરી અને સેટ પણ કર્યું. પરફેક્ટ. સો આ ટાઈપની સિમ્પલી તમારે ડિઝાઇન બનાવવાની છે અને જે વસ્તુ જેમ કે તમે કોરલ ડ્રો તો કોરલ ડ્રોમાં તમે સોશિયલ મીડિયા પોસ્ટ બનાવતા, પછી કોરલ ડ્રોમાં તમે લોગો બનાવતા, તો તમે જે વસ્તુ કોરલ ડ્રોમાં કરી દીધી છે એની એ વસ્તુ તમારે આની અંદર ટ્રાય કરવાની છે જે અમે બનાવ્યું છે એમાં. દિવ્યેશભાઈ ફોટોશોપની નવી ફ્રેશ બેચ 2 વાગે ચાલુ થઈ જાય. રિંકુબેન સવારે બપોરે